નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે વન્યજીવ સપ્તાહ કાર્યક્રમ યોજાયો। સામાજિક વનીકરણ રેન્જ મહુધા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા શાળાના બાળકો સાથે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહુધા પીએમ શ્રી કુમાર શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ જંગલમાં રહેતા હિંસક પ્રાણીઓ વિશે સામાજિક વનીકરણ રેન્જ મહુધાના શ્રીમતી આર.આઈ. વોહરા દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે વનપાલ એમ.આર. સોલંકી, વનરક્ષક મહુધા એસ.એચ. પરમાર, વનરક્ષક અલીણાની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુધા પીએમ શ્રી કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 1 થી 3ના વિજેતા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ રેન્જ મહુધા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ। અત્યારે અમારે વન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 2 થી 8મી ઓક્ટોબર તમામ વન વિભાગ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। અને એના અંતર્ગત આપણે જે શાળાઓમાં આ પ્રમાણે જે કાર્યક્રમ કરીએ છીએ, જેનાથી બાળકોમાં અને આસપાસની જે પ્રજા છે એને જાગૃતતા ફેલાવવાનો એક આશય છે એની પાછળ। જેનાથી એમ કે અત્યારે સામાન્ય રીતે લોકોના વસવાટની જગ્યાએ જ્યારે વન્ય પ્રાણી આવી જતા હોય ને અતિક્રમણ કરતા હોય તો એ સમયે શું કરવું જોઈએ અને એને હાનિ ન પહોંચાડવી જોઈએ અને એને કઈ રીતે બચાવવા જોઈએ એ પણ એક આશય છે। અને આપણી આસપાસ જે પણ વન્ય પ્રાણી જોવા મળતા હોય એને સારી રીતે કઈ રીતે વસવાટ કરે એ પણ એની સાથે સંલગ્ન રહીને એને સારી રીતે વસવાટ કરી શકે, રાખી શકાય નહીં।